હવે અમે પહોંચ્યા છીએ તરસિંગડા ખોડિયારમાં. પિકનિક વાળા માણસો છે એ હલવાયા થોડોક આમ વરસાદ જામેલો હશે એટલે અમે તે સેફટી થોડીક લેવી છે. અહીં એક માતાજીનું મંદિર દેખાડે છે, ત્યાં થોડી ઘડીક અમે બેસી જાય પછી ઉપર જઈને તમને દર્શન કરાવું. જય ખોડિયારમાં. વરસાદ આવી ગયો ને એના કારણે ઘડીક અમે ઉભા રહી ગયા હતા. અહીંયા બાકડા મૂકેલા છે પણ બાકડાની થોડીક હાલત ખરાબ છે. થોડીક અહીં સુવિધા થઈ જાય તો માણસો બેસી શકે. ચડવાની સીડી અલગ અને ઉતરવાની સીડી અલગ છે. થોડી ખડી તો ચડાઈ છે જ તે અહીંયા કે થાકી ગયા હો ભાઈ. મંદિર ઠેઠ ઉપર છે. એક અહીંયા ચોટી છે, અહીંયા તો કોઈ જઈ શકતું નથી. દાદરે ઠેકાણે ઠેકાણે ગલોપ મૂકેલા છે, રાતના માણસો આની ઉપર આવે છે. મોર બોલ્યો છે. LED લેમ્પ તો મૂકેલું છે કેમ કે રાતના માણસોને સુવિધા મળે એ માટે. ભાઈ બન હાવ થાકી ગયો છે. બંને સીડીઓ અલગ અલગ કરેલી છે, ચડવાની અલગ અને ઉતરવાની અલગ છે. હાવ થકાઈ ગયું ને. કરાડ દાદરા છે ને હજી તો દાદરા ખૂટતા નથી. આગળ છે તેજી દાદરા.
યા તમને શિહોરીમાંનો એક ડુંગર દેખાડો, અમે જઈને આવ્યા છીએ. આ શિહોરીમાંનો ડુંગર. શિહોર થી 5 કિલોમીટર આવ્યું છે ખોડિયારમાંનું ધામ. દાદરામાં પાણી તો ભરાયેલું જ છે જી. આ તો જોઈ શકો છો કે આ ગોતમેશ્વર નું તળાવ છે જો. ડુંગર ની અંદર ખોડિયારમાં બિરાજમાન છો. આ પથ્થર કેટલા ટન નો હોય છે આર્યો? આ પથ્થર જુઓ કેટલા ટન નો હોય છે, આખે આખો પથ્થર છે. માતાજી ડુંગરમાં જ બેઠા છે. જો આ પથ્થર ઉપલો પથ્થર જ છે. હે ખોડિયારમાં ભૂલચૂક માફ કરી દીજો મને. સાદું પાણી ને ઠંડુ પાણી ની સુવિધા ઉપર ડુંગર ની ઉપર સુવિધા છે. પિકનિક વાળા ક્રિકેટ રમવા માંડ્યા.                                                                                                                                                                                                                 પિકનિક વાળા ક્રિકેટ રમવા માંડ્યા.
નાના બાળકો પણ આ રમવાની મજા હો. આ મશીન મૂક્યું છે શેના કારણે મૂક્યું છે એ નથી ખબર. હવે અમે દર્શન કરીને હેઠે જ આવી છીએ. જય ખોડિયારમાં.